હવે આગળ વાત કરીએ તો શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને પ્યોર સિલ્કના જરદોશી વર્કવાળા વાઘા અને કલરફુલ ફુગ્ગાઓનો શણગાર કરવામાં આવ્યો તો 151 કિલો સુખડીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો। સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સારંગપુર ધામ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી અથાણાવાળાની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક સાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તારીખ 3/6/2025ને મંગળવારના રોજ કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને પ્યોર સિલ્કના જરદોશી વર્કવાળા વાઘા પહેરાવ્યા છે। કલરફુલ ફુગ્ગાઓનો શણગાર અને 151 કિલો સુખડીનો અન્નકૂટ ધરાવાયો હતો। સવારે 5:30 કલાકે મંગળા આરતી એવં સવારે 7 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી અને ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ દિવ્ય દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો। આજે દાદાને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે આજે પવિત્ર મંગળવારના દિવસે કષ્ટભંજન દેવ હનુમાનજીને રંગબેરંગી ફુગ્ગાનો શણગાર કરાયો છે। આ સાથે વૃંદાવનમાં 7 કારીગરોએ 15 દિવસની મહેનતે બનાવેલા પ્યોર સિલ્કના જરદોશી વર્કવાળા વાઘા પહેરાવ્યા છે। આ સાથે હનુમાનજીને 151 કિલો સુખડીનો અન્નકૂટ ધરાવાયો છે, જે ભક્તોને પ્રસાદમાં આપવામાં આવશે।